કરશે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું ખૂબ ખૂબ ઉત્સાહ સાથે સ્વાગત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું ગુજરાતની આ ધન્ય ધરા પર આપનું અમે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. માન્ય પ્રધાનમંત્રી શ્રી, આપનું ભવ્ય સ્વાગત છે. આજે સાબરમતીના આ નગરમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાથે સ્વાગત છે ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, માનનીય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, માનનીય સંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ. આવો ફરીવાર તાળીઓના નાદથી મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. આજનો અવસર ગુજરાત માટે સવિશેષ છે, જ્યારે વિશ્વવિખ્યાત નેતા, વિશ્વગુરુ, ભારતના ગૌરવ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા આપણે સૌ ઉત્સુક છીએ. સર્વપ્રથમ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સાદર વિનંતી કે આપ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી આવકાર આપશો. ખૂબ તાળીઓ સાથે આપણે પણ આ ક્ષણને વધાવીએ. ધન્યવાદ. હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને કે આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શહેરી વિકાસના 20 વર્ષના ઉજવણી આલેખતું સુંદર સ્મૃતિ ચિહ્ન અને શાલ અર્પણ કરશો. આ આપણા અમદાવાદના 20 વર્ષનું પણ પ્રતીક છે. ખૂબ તાળીઓ સાથે વધાવીએ. ધન્યવાદ. હવે ગૌ ગણેશની સુંદર મૂર્તિથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈન, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરી અમીન, શ્રી દિનેશભાઈ મકવાણા. ગૌ ગણેશની પ્રતિમા રખડતી ગાયોને બાકરોલ ગૌશાળામાં રાખી તેના છાણમાંથી બનાવવામાં આવી છે, કારણ કે રિડ્યુસ, રિસાયકલ, રીયુઝના આ મંત્રને આપણે સાર્થક કરીએ છીએ. આ એવી પ્રતિમા છે. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા આમંત્રિત કરીએ છીએ માનનીય ધારાસભ્યશ્રીઓનું. શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી બાબુસિંહ જાદવ, કંચનબેન રાદડિયા, શ્રી દિનેશસિંહ કુશવાહ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, ડોક્ટર પાયલબેન કુકરાણી, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર. તેઓ ગુલાબના હાર અને અમદાવાદના આઇકોનિક બ્રિજ એટલે કે અટલ બ્રિજના સ્મૃતિ ચિહ્નથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું કમળના હાર અને અમદાવાદ ફ્લાવર શોની ફ્રેમથી સ્વાગત કરશે શહેરના અને એએમસીના પદાધિકારીશ્રીઓ શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રેરકભાઈ શાહ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જતીનભાઈ પટેલ, શ્રી દેવાંગભાઈ દાણી, શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, શ્રીમતી શીતલબેન ડાગા, શ્રી ભૂષણભાઈ ભટ્ટ અને શ્રી પરેશભાઈ લાખાણી. ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એકવાર. સુંદર મજાનો ફ્લાવર શો જે દર વર્ષે આયોજિત થાય છે. ખૂબ તાળીઓ સાથે. આ પરિકલ્પના પણ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની હતી. ધન્યવાદ. સર્વેનો ધન્યવાદ.
આજના આ વિશેષ અવસરનો વિધિપૂર્વક આરંભ કરવા હવે હું વિનંતી કરું છું ગુજરાતના માર્ગદર્શક નેતા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ પોતાના સ્વાગત સંબોધન દ્વારા આ યાત્રાને વધુ પ્રેરણાદાયી બનાવશો.